હવે કાર્યકરો સદ્ધર થયા છે, આગેવાનો પદ મળવાથી શું પ્રાપ્ત થાય છે એવા સમજણા પણ થઈ ગયા છે, ત્યારે આ પદ પ્રાપ્તિની આડની અંદર જે હવે માલેતુજાર બનવાના ખ્વાબ આવી રહ્યા છે ને, એને નાથવા માટે વિજય રૂપાણીને કદાચ આ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવી અને સમકક્ષ સ્થિતિમાં મૂકવાનું ભાજપ આયોજન કરે એવું લાગી રહ્યું છે. હોદ્દેદારની પસંદગી હોય કે મુખ્યમંત્રીની પસંદગી હોય, ભાજપ હંમેશા ચોંકાવી રહ્યું છે. અને જ્યારે પણ આંતરિક રાજકારણમાં એકદમ શાંત જેવી સ્થિતિ હોય છે, ત્યારે હવે કાર્યકરો અને સૌ કોઈ સમજી જાય છે કે કંઈક તો નવું થવાનું છે. એ નવું શું થવાનું છે, શું કામ થવાનું છે, ભાજપમાં શું ચાલે છે, કેમ બધા ચૂપ છે, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ગુજરાતના રાજકારણની આપણે વાત કરીએ તો એકદમ ચૂપચાપ જેવી સ્થિતિ છે. એક તરફ મહાકુંભ અને દિલ્હીની ફતેહ, આ બેમાં ભારતીય જનતા પાર્ટીએ જાણે કે સમગ્ર દેશની અંદર એક હિન્દુત્વનો જ્વાળ ઉભો કરી દીધો છે. 55 કરોડ જેટલા હિન્દુઓ સ્નાન કરી ચૂક્યા છે. બીજી તરફ ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની પસંદગીનો મામલો જે છે એ એકદમ શાંત થયો છે. અમુક સમય એવું કહેવાય રહ્યું છે કે ભાઈ આ જે કાંઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થાય એટલે પ્રદેશ પ્રમુખનું જે આ કોકડું ગૂંચવાયેલું છે એનો ઉકેલ લાવવામાં આવશે. હવે આવી શાંત સ્થિતિની અંદર એક ચોંકાવનારું કહી શકાય અથવા તો સક્ષમ કહી શકાય એવું નામ ઉપસી રહ્યું છે અથવા તો ઉપસાવવામાં આવ્યું છે. એ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીનું. હા મિત્રો, વિજય રૂપાણીના નામની ઉપર મહોર લાગી શકે છે. જ્યારે એમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ઉતારી મૂકવામાં આવ્યા હતા, ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિમાં જમીન આસમાનનો ફેર છે. શું કામ ફેર છે? કારણ ત્યાર પછી એમને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી કરવાની હતી ત્યારે પણ એમને મોકલવામાં આવ્યા. અને ઘણું બધું હવે એમ કહી શકાય કે ભાજપના કેન્દ્રીય સંગઠન સાથે એમનું થોડું જે સમાધાનકારી વલણ હતું એ જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી પદે જ્યારે વિજય રૂપાણી હતા ત્યારે એમના જે પ્રશંસકો હતા અને એમની સાથે હતા એના લોકોમાં તો એમ માનો કે થોડીક રખની એલી તો છવાય જ જાય. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે હાલમાં જે શાંતિ એકદમ ગુજરાત ભાજપમાં છે, બે કારણો છે. એક તો શહેર જિલ્લાના પ્રમુખો બદલવાના છે અથવા તો એની પસંદગી કરવાની છે. બદલાવ કરવા માટેની માંગ ઘણા બધા વિસ્તારોમાંથી ઉઠી છે. વિજય રૂપાણી સક્ષમ નેતૃત્વ એટલા માટે લોકો માની રહ્યા છે કે એમને મુખ્યમંત્રી પદનો અને પ્રદેશ પ્રમુખનો બંનેનો અનુભવ છે. બીજું, સર્વમાન્ય નેતા કહી શકાય. જે રીતે સંસદમાં રાહુલ ગાંધીએ लिख के ले लो, गुजरात में अगली बार हम सरकार बना रहे हैं, આવું જે એક નિવેદન કર્યું હતું અને ત્યાર પછી ભાજપ એલર્ટ મોડમાં જ છે. કાર્યકરો, હોદ્દેદારો બધા એલર્ટ મોડમાં જ છે. પરંતુ જે કાંઈ અમુક હવે કાર્યકરો સદ્ધર થયા છે, આગેવાનો પદ મળવાથી શું પ્રાપ્ત થાય છે એવા સમજણા પણ થઈ ગયા છે, ત્યારે આ પદ પ્રાપ્તિની આડની અંદર જે હવે માલેતુજાર બનવાના ખ્વાબ આવી રહ્યા છે ને, એને નાથવા માટે વિજય રૂપાણીને કદાચ આ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવી અને સમકક્ષ સ્થિતિમાં મૂકવાનું ભાજપ આયોજન કરે એવું લાગી રહ્યું છે. ભાજપે જ્યારે આવી સંપૂર્ણ શાંતિ અથવા ચૂપકીદી સેવી છે ત્યારે હંમેશા એક નવા ચહેરાને ઉતારી અને એક લોકોએ કલ્પના ન કરી હોય એવા નામને હોદ્દો સોંપી, પદ સોંપી અને
લોકોને ચોંકાવ્યા છે, એવા અનેક દાખલાઓ જે છે પૂર્વમાં આપણે જોઈ ચૂક્યા છીએ. ગુજરાતમાં હાલની ભાજપની શાંતિ અને પ્રદેશ પ્રમુખનું નામ અને જે કાંઈ શહેર જિલ્લા મહાનગરોના પ્રમુખોના નામ ચોંકાવનારા આવી શકે છે. આ શાંતિ પાછળ એક પ્રાયોજિત ગણિત મંડાઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એ મુલાકાત પહેલા અમિત શાહ આવી રહ્યા છે. એડમિનિસ્ટ્રેશન લેવલે આઈએસ આઈપીએસ ની બદલીનો જે કાંઈ ગંજીફો છે એ ચીપાઈ ગયો છે. જે કાંઈ તૈયારીઓ કરવાની છે એ સંપૂર્ણ થઈ ગઈ છે. CR પાટીલ જે કાંઈ એમણે પોતાની રીતે સંગઠનમાં ગોઠવ્યું હતું અને સંકલન કર્યું હતું એ બધું વિખાઈ ગયું છે. બધા અત્યારે પોતપોતાના અકાઉની શોધમાં છે. કોને પ્રદેશ પ્રમુખનો તાજ સોંપવામાં આવશે એની અટકળો તેજ થઈ છે. વિજયભાઈ રૂપાણીનું નામ જે રીતે અત્યારે પાછું આવ્યું છે એ જોતા એવું લાગે છે કે કાં એમના કોઈ નજીકના વ્યક્તિને પણ પ્રદેશ પ્રમુખ પર સોંપવામાં આવી શકે. આગામી સમયની અંદર ગુજરાત ભાજપમાં કંઈક નવા જૂની થશે એ તો ચોક્કસ છે. શું થાય છે એ આપણે જોતા રહીશું. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.